નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। આજે વિશ્વ ચકલી દિવસ છે, ત્યારે માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરના ચકલી બચાવવાના કાર્યને યાદ કરવું જોઈએ। ગત વર્ષે 40,000 ચકલી ઘર સમગ્ર કચ્છમાં વિતરણ કરવામાં આવ્યું। આજે વિશ્વ ચકલી દિવસ છે, ત્યારે માનવજ્યોત સંસ્થાને યાદ કરવી જોઈએ। સંસ્થાના પ્રબોધ મુનવર 2 દાયકાથી 20 વર્ષથી કચ્છમાં ચકલી સંવર્ધન માટે કામ કરી રહ્યા છે। પ્રથમ વર્ષે 20 ચકલી ઘર અને 20 પાણીના કુંડા વિતરણથી પ્રબોધભાઈએ શરૂઆત કરી। હવે દર વર્ષે 40,000 કુંડા અને 40,000 ચકલી ઘરનું વિતરણ સમગ્ર કચ્છમાં કરે છે। કચ્છની ગામે ગામ મોટાભાગની સંસ્થાઓને માનવજ્યોતના આ અભિયાન સાથે જોડાયેલ છે અને સંસ્થાઓના માધ્યમથી ગામે ગામ ચકલી ઘર વિતરિત થઈ રહ્યા છે અને ચકલીઓ ઘરમાં ઈંડા બચ્ચા આપે છે। હવે હજારો ચકલીઓના ઝુંડ જોવા મળે છે અને ચકલીની સંખ્યાઓમાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં મોટો વધારો થયો છે। આમ માનવજ્યોત સંસ્થાની મહેનત રંગ લાવી છે અને ચકલીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। તે કાર્ય માટે પ્રબોધભાઈ અભિનંદનના અધિકારી છે। દર્શક મિત્રો, આજે તારીખ 20 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।